જાનકી ચિંતિત થયા. અને એ સમયે જે વટવૃક્ષના નીચે જગદંબા જાનકી બેઠા છે, એને હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, મેં જો કર્મ ના કરીને ખોટું બોલતી હોય તો હે ધરતી માતા, કૃપા કરી મને તમારામાં સમાવી લો. આ શબ્દ બોલતા એ જ સમયે ભગવતી જાનકી જ્યાં બેઠા છે એના નિકટમાંથી મહારાજા દશરથનો જમણો હાથ ભૂમિમાંથી બહાર આવ્યો. મહારાજા દશરથનો જમણો હાથ ભૂમિમાંથી બહાર આવ્યો અને આકાશવાણી થઈ, બેટા જાનકી મને પિંડદાન કર. બાપુજી હમણાં પિંડ લાવું ક્યાંથી? બીજી આકાશવાણી થઈ, બીજી આકાશવાણી થઈ, બેટા જાનકી એક કામ કર, જે ભૂમિમાં બેઠી છે ને રેતી કે માટીનો પિંડ બનાવી મને હાથમાં આપી દે, જ્યાં મારી મુક્તિ થઈ જશે. જગદંબા ભગવતી જાનકી રેતીનો પિંડ બનાવ્યો છે અને અવધપતિના કરકમળમાં દીધો. જમણા હાથથી મહારાજા દશરથે સ્વીકાર કર્યો. બેટા જાનકી મારી ગતિ થઈ ગઈ છે. અને વટવૃક્ષે આ જોયું એટલે વટવૃક્ષ સાક્ષી થઈ અને સાક્ષી તરીકે કીધું, માં ભગવતીએ પિંડદાન કર્યું છે એનો હું સાક્ષી છું. અને એ જ સમયે જાનકી આશીર્વાદ આપ્યા કે હે વટવૃક્ષ, આજથી તારું નામ વટવૃક્ષ નહીં, આજથી તારું નામ અક્ષય વૃક્ષ. અને અક્ષય વૃક્ષ તરીકે હું તને આશીર્વાદ આપું છું. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આ પૃથ્વી પર રહેશે ત્યાં સુધી જગતની કોઈ પણ વ્યક્તિ તારા આ ગયાજી ક્ષેત્રમાં આવી અને તારા સાનિધ્યમાં વટવૃક્ષ નીચે પિંડદાન કરશે, એના ગમે તેવા દુષ્ટમાં દુષ્ટ પિતૃઓ હશે એની પણ ગતિ થઈ જશે. મારા ગરુડ પુરાણમાં લખ્યું છે 12 લાખ પ્રેત યોની છે અને 13 લાખ ભૂત યોની છે. ગભરાવાની જરૂર નથી. પાછું હું તમને સાવધાન કરું છું. ભાગવતજી ગરુડ પુરાણમાં ત્યાં સુધી લખ્યું, શ્રાદ્ધ કરવાના પૈસા ના હોય, પિંડદાન કરવાના પૈસા ના હોય તો ગરુડ પુરાણમાં લખ્યું છે કઈ ના કરો અને કશી જ ખબર ના પડે. અમાસના દિવસે દક્ષિણ દિશામાં પાણીનો લોટો સંધ્યાકાળ પછી જે ચડાવે છે એના પિતૃઓને શાંતિ થાય છે. એટલું જ નહીં, અમાસના દિવસે જે પણ ભોજન બનાવો ને એ ભોજન સંધ્યાકાળ પછી ઘરના લોકો સૂઈ જાય એ પહેલા જે ઘરની અંદર જે વાસણ ઘસવા માટેનું સ્થાન હોય છે એ વાસણ ઘસવા માટેની ચોકડી પાણીથી ચોખ્ખી કરી રાખવાની, એ પાત્રમાં ભોજન અને જળ પધરાવી પગે લાગવાના. અમારા પરિવારમાં શાંતિ થાય. જે પણ વ્યક્તિ 5 કે 6 અમાસ સુધી આવું કરે છે એ પરિવારમાં શાંતિ થાય છે. પિતૃ 3 પ્રકારના છે. એક સાત્વિક પિતૃ છે, એક રાજસ પિતૃ છે, એક તામસ પિતૃ છે. બીજું હજુય કહું છું, પિતૃઓથી મહેરબાની કરીને ગભરાશો નહીં. ઘણા લોકો એમ કે આમ નહીં તો આમ, આમ નહીં તો આમ, આમ નહીં તો આમ. ગરુડ પુરાણ ત્યાં સુધી કહે છે તમારી પાસે 1 રૂપિયાની સગવડ નથી, એને વંદન કરીને હૃદયથી પ્રણામ કરશો ને તો એ તમારું કલ્યાણ કરશે. કારણ પરિવારના પિતૃઓને બધી ખબર હોય કે તમારા પરિવારની પરિસ્થિતિ કેવી છે. પણ ભાગવતજી કહે છે કે ભગવાન રાજી થાય તો ભક્તિ આપે છે અને પિતૃઓ રાજી થાય છે તમારા પરિવારનું કલ્યાણ તો કરે પણ પરિવારનો વેલ વધારે છે.